નમસ્તે, કેમ છો બધાને? મારી ચેનલ મિસિસ પૂનમ યાદવ કટિંગ એન્ડ સેશનમાં તમારું સ્વાગત છે. વિડીયો લઈને આવીશું ભાઈઓ બહેનો, સુંદર મજાનો વિડીયો લઈને આવીશું ભાઈઓ બહેનો કે આ રીતે તમારે વર્ક વાળી સાડી હોય તમે જોઈ શકો છો. આ રીતે મારે વર્ક વાળી સાડી છે, નીચે લેસ છે. આ રીતે આપણે જૂની સાડી સત્તારી વાળી પડી જ હોય, કોઈ વર્ક વાળી પડી હોય તો આપણે પછી પહેરવાનું ગમતું નથી ભાઈઓ બહેનો. તો બહેનોની આવી રીતના સાડી પડી તો બહેનો તમે ફરીથી ઉપયોગ કરી શકો છો. તો એમાંથી સુંદર મજાનો તમને આજે હું આઈડિયા બતાવી, જોરદાર આઈડિયા છે. તો આ રીતે મારે જૂની સાડી છે, બરોબર, વર્ક વાળી છે. આ રીતે નીચે વર્ક છે ને ઉપર આપણે આ રીતે પ્લેન છે, તમે જોઈ શકો છો આ રીતે. હવે આમાંથી હું સુંદર મજાનું, આપણે થોડી મોટી બેબી હોય 12 થી 13 વર્ષની, એના માટે હું તમને ફ્રોક બનાવતા શીખવાડીશ. તો કેવી રીતના ફ્રોક બનાવવું તે તમને સમજાવી દઉં. આ રીતે નીચે લેસ વાળી, બાકી આપણે અમરેલા ઘેરમાં પણ ફ્રોક બનાવી શકીએ. આ રીતે તમે નવરાત્રીમાં કોઈ દાંડિયા રાસમાં યુઝ કરી શકે એવી રીતના તમે બનાવી શકો. આ રીતે આપણે આ નીચે લેશું, બરોબર, ઘેરમાં. આ રીતે આપણો ઘેર બનશે ને ઉપર આપણે જે પ્લેન કાપડ છે એ આપણે કોઠામાં લઈ લઈએ, બરોબર. આ રીતે તમે જોઈ શકો છો. આ રીતે આપણે કોઠાનું કાપડ લઈ લઈએ પ્લેનમાં. આ રીતે તો આપણે કેવી રીતના ગળીમાં ફોલ્ડ કરવું તે તમને પહેલા સમજાવી દઉં. પહેલા આપણે કોઠાનું કટિંગ કરી, પછી નીચેના ઘેરનું કેવી રીતના કટિંગ કરવું તે બધું વસ્તુ તમને સમજાવું. તમે જોઈ શકો છો મેં કાપડ આ રીતે ફોલ્ડ કરી લીધું છે. આપણે અહીંયા 2 ગળી છે, બરોબર, એટલે 4 પાર્ટ હોવા જોઈએ. આ રીતે આપણા 4 પાર્ટ થવા જોઈએ, બરોબર. આ 2 ને આ 2, આ રીતે 4 પાર્ટ ને 2 ગળી હોવી જોઈએ. આ રીતે મેં કાપડને વ્યવસ્થિત ફોલ્ડ કરી લીધું છે. આ રીતે તમારે કરવાનું છે. ઉપર નીચે આપણે વધઘટ ન થવા જોઈએ. આમાં ક્રીઝ હોય તો તમે પ્રેસ પણ કરીને કરી શકો, બરોબર. હવે આપણે કોઠાની લંબાઈ લઈ લઈએ. તો મારે 11 ઇંચ રાખવાની છે, બરોબર. તો 11 ઇંચ આ રીતે. જો નાની બેબી હોય તો એનો શોલ્ડર 4 ઇંચ લઈ શકો, બરોબર. આ થોડી આપણે મોટી બેબી માટે કરીએ છીએ એટલે હું 4.5 લઉં છું, બરોબર. 4.5 નો શોલ્ડર. તમારી બેબીનું ફ્રોક હોય તો ફ્રોક ઉપરથી માપીને પણ કરી શકો, અથવા તમે પ્રત્યક્ષ માપ લેવાનું, બરોબર. આપણે કોઠા સુધી જે કમર છે ત્યાં સુધીનું કોઠો આવશે, પછી નીચેથી કમરના નીચેને ભાગેથી જેટલું તમારે લોંગ ફ્રોક રાખવું હોય તો તેની લંબાઈ માપવાની. પહેલા કોઠાની માપવાની, પછી એ રીતે લંબાઈ માપી લેવાની આપણે નીચેના ઘેરની, બરોબર. એ રીતે તમે બધી વસ્તુ માપીને પણ કરી શકો. આ રીતે આપણે મૂંઢા કાપ તો 4.5 આ રીતે. ત્યાંથી આપણે સાતી પહોળાઈ આ રીતે આપણે 28 ની કમર છે એટલે એનો ચોથો ભાગ તો 7 ઇંચ, બરોબર. 1.5 ઇંચ આપણે સિલાઈ માટે. આ રીતે સાતીનો ચોથો ભાગ લેવાનો અને કમરનો પણ ચોથો ભાગ. 24 ની કમર છે તો 6, બરોબર. આ રીતે ચોથો ભાગ એટલે 6 થાય અને 1.5 ઇંચ આપણે સિલાઈ માટે. આમાં તમે ટક્સ લેવા હોય તો એક્સ્ટ્રા તમે 1 ઇંચ ઉમેરી શકો, બરોબર. એ તમારે ટક્સ વાળું કરવું હોય તો. બહેનોની કોમેન્ટ પણ બહુ આવતી કે મેડમ તમે મોટી બેબી માટે ફ્રોક બનાવતા શીખવાડો, તો આ વિડીયો બહેનો જોઈને તમે શીખી શકો છો. હવે આપણે 1 ઇંચ અહીં માર્કિંગ કરી લેવાનું. મૂંઢાકારનો શેપ આપી દઈએ. આ રીતે આપણે શેપ આપી દઈએ. બંને શેપ આપી દેવાના આ રીતે તમે જોઈ શકો છો. હવે ગળાની પહોળાઈ તો આ ખાસ ધ્યાન દેવાનું છે, કેમ કે નાની બેબી માટે કરી તો 1.5 થી 1.5 ઇંચ તમારે આ રીતે પહોળાઈ લેવી. તો 1.5 ઇંચ લઉં છું. ગળાની લંબાઈ તો પાછળનું ગળું આપણે 3 ઇંચ ને આગળનું આપણું 4 ઇંચ. આ રીતે ગોળ આપણે શેપ આપી દઈએ. આમાં તમે ફ્રીલ કેવી રીતના લગાવી બંને સાઈડ આ રીતે આગળ ને પાછળ ફ્રીલ વાળો આવે, બરાબર. એ પણ બતાવીશ આમાં નેક્સ્ટ વિડીયો જ્યારે સિલાઈ બતાવીશ ત્યારે. બહુ સુંદર મજાનું આ ફ્રોક બનશે જૂની સાડીમાંથી. આ રીતે આપણે કટિંગ કરી લઈએ. બધા માર્કિંગ થઈ ગયા છે. ફ્રોક બનાવવું બહુ સરળ હોય છે, ચપટી વાળું. અમરેલા ઘેરનું પણ
તમે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો તો અમરેલા ઘેરનું પણ મોટું ફ્રોક કેવી રીતના બનાવવું તે પણ હું તમને વિડીયો લઈને આવીશ. આ રીતે આવી રીતના તમારે ફ્લાવર વાળી કોઈ સાડી હોય તેમાંથી પણ બહુ સુંદર ફ્રોક બને છે, તો એ પ્રમાણે તમે બનાવી શકો. તમે જોઈ શકો છો. હવે આપણે આ પહેલાં ગળું આ નાનું કાટ કરી લઈએ. આ પાછળના ભાગનું શેકી. પાછળના ભાગનું મોટું ગળું આપણે કટ કરવાનું હોય તો પહેલાં આપણે એક ભાગ કાઢીને પછી કરવાનું, એ ખાસ ધ્યાન દેજો. આ રીતે આપણે પાછળનો ભાગ અંદરથી આપણે એક ભાગને કાઢી લઈએ એટલે આપણો પાછળનો ભાગ કમ્પ્લીટ થશે. આ રીતે આપણે આગળનો આ આપણો પાછળનો ભાગ કમ્પ્લીટ થઈ ગયો, બરાબર. આ રીતે તૈયાર થશે. આ ફોલ છે તો ફોલને આપણે કાઢી લેવાની. આ રીતે એક સરખું આપણે કાપડ કરીને પછી આપણે આગળના ભાગ બંને કટ કરી લઈએ, બરાબર. આ રીતે આગળનું ગળું અને આ રીતે આપણે આ આપણો મૂંઢાકારનો ભાગ છે આપણે આગળ શેપ કટ કરવાનો હોય છે, બરાબર. આ રીતે આ આપણો આગળનો ભાગ તૈયાર થઈ ગયો છે. આમાં અસ્તર તમારે આ પ્રમાણે જ કટ કરવાનું હોય છે. ફક્ત આપણે વધારે રાખી 1 મીટર તમારે ટુકડો લઈ લેવાનો અસ્તરનો, તો આપણે એ રીતે બધે ભાગમાં આપણે અસ્તર નાખી લેવાનું, બરાબર. એ નેક્સ્ટ વિડીયોમાં સિલાઈ બતાવીને ત્યારે બતાવીશ કે કેવી રીતના મેં અસ્તર કટ કરેલું છે. આ રીતે આપણો આ ભાગ તૈયાર થઈ ગયો. હવે આપણે નીચેનો ઘેરનું કટિંગ કરવાનું છે, બરાબર. આ આપણું વર્કવાળું છે, નીચેનો ઘેર આવશે. તો આ રીતે આપણે કાપડને ફોલ્ડ કેવી રીતના કરવું તે પહેલાં સમજાવી દઉં. આ રીતે રાખી દઈએ. આ રીતે ગળીમાં રાખી દેવાનું, બરાબર. જેટલો ઘેર થાય એટલું ગળીમાં રાખી દેવાનું. આ રીતે કાપડને આ રીતે આપણે વ્યવસ્થિત કાપડને ફોલ્ડ કરવાનું છે. પહેલાં કાપડને વ્યવસ્થિત ફોલ્ડ કરી લો ને આ વધેલી આપણે જે સાડીનો પાર્ટ છે એને કટ કરી લઈએ એક્સ્ટ્રા છે, બરાબર. પછી આપણે બતાવું કે કેવી રીતના તમારે નીચેના ઘેરની લંબાઈ ને પહોળાઈ કેટલી લેવી તે તમને સમજાવીશ. હવે મેં આ કાપડ છે એને આપણે 2 ગળીમાં એટલે 4 પાર્ટમાં મેં ફોલ્ડ કરી લીધું છે. તમે જોઈ શકો છો એ આ રીતે આપણે એક સરખું ફોલ્ડ કરી લેવાનું છે. આ રીતે એટલે આપણા 4 પાર્ટ છે, બરાબર. આ રીતે 2 ગળી છે. હવે આપણે ફક્ત આપણે ચોરસ ટુકડો જ રાખવાનો છે. પછી આપણે લંબાઈ લઈ લેવાની છે. જેટલી તમારે લંબાઈ રાખવી હોય, તમે લોંગ રાખવું હોય તો લોંગ પણ રાખી શકો અને શોર્ટ રાખવું હોય તો શોર્ટ પણ રાખી શકો, બરાબર. મારે આ રીતે 22 ઇંચ રાખવું, બરાબર, લંબાઈ. તો હું 23 ઇંચ લઈ લઉં, બરાબર. નીચે મારે આ રીતે વર્કવાળું બેલ્ટ છે એટલે આપણે નીચે પટ્ટી ફોલ્ડ કરવાની નથી, ખાલી ફક્ત ઉપર સિલાઈમાં જ જાહે. એટલે તમારે ન હોય આ રીતે વર્કવાળી કોઈ પટ્ટી કે કંઈ વર્ક તો તમારે અહીંયા 1.5 ઇંચ રાખવાનું. નીચે પટ્ટી ફોલ્ડ થશે 1 ઇંચની, ઉપર 1/2 ઇંચ સિલાઈમાં. હું 23 ઇંચ રાખું છું, બરાબર. તો આ 23 ઇંચે આપણે માર્કિંગ કરી લઈએ આ રીતે. કેમ કે આપણે ચપટી વાળું ફ્રોક બનશે આપણું. આ રીતે સુંદર મજાનું તમે આ રીતે ફ્રોક બનાવીશ. આ રીતે મેં 23 ઇંચ માર્કિંગ કરી લીધું છે. આપણે કટિંગ કરી લઈએ. ફક્ત આપણે ચોરસ ટુકડો જ કટ કરવાનો છે આ રીતે. કેમ કે આમાં ચપટી વાળું આ ઘેર છે એટલો આપણે રાખી દેવાનો છે, બરાબર. કેમ કે ઘેરમાં આપણે એવું છે કે જેટલો ઘેર હશે એટલું તમારે વધારે ચપટી આવશે. આપણે ઘેરનું કાપડ કટ નથી કરવાનું. જેટલું કાપડ તમારે વધારે એટલો તમારે ઘેરનું ફ્રોક બનશે, ઘેરદાર. એટલે આ રીતે તમારે તૈયાર કરવાનું છે. એની પહોળાઈ કેમ છતાં હું બતાવી દઉં. આ તો આપણે વધારે જ રાખવાનું હોય છે. આની પહોળાઈ બતાવી દઉં, બરાબર. એટલી છે તે આ રીતે 27 ઇંચ છે, બરાબર. આ રીતે આપણે 4 પાર્ટમાં એટલે આ રીતે તૈયાર થશે. આ રીતે આપણે બહુ સુંદર ઘેર બનશે. કેમ કે વધારે આપણે કાપડ છે, સાડી છે
એટલા માટે આ રીતે તમે જોઈ શકો છો એટલું ઘેરદાર એક પાર્ટમાં એટલું ઘેર આવશે, એટલો ઘેરદાર આપણું ફ્રોક બનશે. એ રીતે તમારે કટિંગ કરવાનું છે. આ નેક્સ્ટ વિડીયોમાં હું આની સિલાઈ બતાવીશ તમને કે કેવી રીતના તમારે આ બધા પાર્ટની સિલાઈ કરવી. બરોબર, નીચેનો ઘેર છે ને આ આપણા ઉપરના પાર્ટ છે. બરોબર, આમાં ફ્રીલ આપણે બનાવીશું આ રીતે આગળથી પાછળ સુધી ને આ રીતે આપણે અહીં પાઇપિંગ કરીશું. સીવલેસ બાઇન્ડિંગ કરવાનું છે. બહુ સુંદર મજાનું ફ્રોક તમને નેક્સ્ટ વિડીયોમાં સિલાઈ બતાવી દઈ. આ રીતે ભાઈ બહેનો ઓનલાઈન ફરમા દેવાનું સ્ટાર્ટ કરેલું છે. તો નીચે મેં વોટ્સઅપ નંબર આપેલા છે, તેમાં કોલ કરીને મંગાવી શકો છો. તેમાં કટોરીવાળા, પ્રિન્સેસ, ટક્સવાળા ડ્રેસ, બ્લાઉઝના પેટર્નવાળા કોઈ બી તમે મંગાવી શકો. અમે કાપડમાં આપીએ છીએ. ને હજી સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરજો સબસ્ક્રાઈબ કરી લેજો. નોટિફિકેશન બેલ પર ઓલ કરજો. વિડીયો લાઇક કરજો, કોમેન્ટમાં જરૂર કોમેન્ટ કરજો ભાઈ બહેન કે વિડીયો તમને કેવો લાગ્યો. આ વિડીયો જો ખૂબ ખૂબ ધન્યવાદ.